બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમની કેનાલોમાં પાણીની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। શિયાળુ સિઝનમાં કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેડૂતોને એક પણ વારો પાણી મળ્યો નહોતો અને હવે સમારકામ બાદ પણ પૂરતું પાણી ન મળતા પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે। આ મુદ્દે આજે પાલનપુરના ગઢ ખાતે આવેલી દાંતીવાડા સિંચાઈ કચેરીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15થી વધુ ગામોના ખેડૂતો ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે। દાંતીવાડા કેનાલમાં ગાબડું પડતા લગભગ 25 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહ્યો હતો, જેના કારણે શિયાળુ પાક માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા ખેતરોમાં ઊભેલા ઘઉં અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે। ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચેરીના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા છતાં યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે જે ખેડૂતો રજૂઆત કરવા અહીંયા અત્રેની કચેરી આવેલા હતા એના સંદર્ભે કહેવા માંગીશ કે જે 21 તારીખે જે મેઇન કેનાલમાં ભંગાણ થવાના કારણે શું કહેવાય પાણી ચાલુ કરવામાં આવેલું હતું 14 તારીખે, પરંતુ પાણીનો જે શરૂઆતમાં જે કેનાલમાં રિપેરિંગ કરવાના કારણે પાણી જે છોડવામાં આવેલું હતું ગઢ બ્રાન્ચ કેનાલમાં એ જે અમારા માગેલા જથ્થાના કરતાં થોડું ઓછું છોડવામાં આવેલું હતું અને બીજું સાહેબના કાર્યપાલક સાહેબને જાણ કરતા હવે 2 થી 3 દિવસમાં રેગ્યુલર પાણી પુરવઠો ચાલુ થઈ જશે અને રાબેતા મુજબ જે ખેડૂતોની માંગ છે એ પ્રમાણે પાણી મળવાનું ચાલુ થઈ જશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।